મિત્રો, શું તમે તમારા કુટુંબોમાં સમસ્યાઓનો સામનો કરો છો? તેનું કારણ એ છે કે આપણે ઈશ્વરના વચન અનુસાર જીવન જીવતા નથી. આપણા પાપને લીધે જ આપણા જીવનમાં વિવિધ સમસ્યાઓ ઊભી થાય છે. आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સ્તવન કાર્યક્રમની બાઇબલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું. દાઉદ એક મહાન રાજા હતા, પરંતુ તેઓ ઈશ્વરના નિયમને અનુસરવામાં બેદરકાર રહેતા હોવાથી તેમનું જીવન સમસ્યાઓથી ભરેલું બની જાય છે. બાઇબલમાં તે સંબંધીનું વર્ણન આપણા માટે એક ચેતવણી છે કે આપણે જીવનને હળવાશથી ન લેવું જોઈએ. આજના અભ્યાસમાં આપણે દાઉદનો પુત્ર આબશાલોમ કે જે દાઉદ રાજાની વિરુદ્ધ બળવો કરે છે તે જોઈશું. બહુ ચતુરાઈથી આબશાલોમ ઇઝરાયેલી લોકોના હૃદયો જીતી લે છે. અહીં 15મા અને 16મા અધ્યાયમાં દાઉદ રાજા પર આબશાલોમના બળવા વિશે તેમજ દાઉદને યરૂશાલેમમાંથી નાસી જવું પડે છે તેની નોંધ કરવામાં આવી છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. આજે મિત્રો આપણે સ્તવન કાર્યક્રમમાં શમુએલના બીજા પુસ્તકના 15 અને 16 એમ 2 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. તમે મારી સાથે સાથે હવે શમુએલના બીજા પુસ્તકના 15મા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, ત્યાર પછી એમ થયું કે આબશાલોમે પોતાને સારું રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા સારું 50 માણસો તૈયાર કર્યા. અને આબશાલોમ મોટી સવારે ઉઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે ત્યારે આબશાલોમ તેને બોલાવીને પૂછતો કે તું કયા નગરનો છે? ત્યારે તે કહેતો કે તારો દાસ ઇઝરાયેલના ફલાણા કુળમાંનો છે. આબશાલોમ શહેરના સૌથી વધારે વ્યસ્ત દરવાજે બેસતો હતો. જ્યારે લોકો ન્યાય માટે ફરિયાદો લઈને દરવાજે આવતા ત્યારે આબશાલોમ લોકો પ્રત્યે પુષ્કળ સહાનુભૂતિ દર્શાવવાનું નાટક કરતો હતો. 3જી અને 4થી કલમ જુઓ. આબશાલોમ તેને કહેતો કે જો તારી ફરિયાદ ખરી તથા વાજબી છે, પણ તારું સાંભળવા સારું રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી. વળી આબશાલોમ કહેતો કે આ દેશમાં મને ન્યાયાધીશ ઠરાવવામાં આવે અને દાવા કે તકરારવાળો દરેક માણસ મારી પાસે આવે ને હું તેનો ફેંસલો કરું તો કેવું સારું. જોયું તમે મિત્ર, આ આબશાલોમ કેટલો ચતુર છે. પરંતુ એ એક અચ્છો રાજકારણી પણ હતો, ખંધો હતો, ચતુર હતો. 5મી અને 6ઠ્ઠી કલમ શું કહે છે? અને એમ થતું કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા સારું પાસે આવતો ત્યારે તે હાથ લાંબો કરીને તેને ભેટીને તેને ચુંબન કરતો. ઇઝરાયેલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા તે સર્વની સાથે આબશાલોમ એ પ્રમાણે વર્તતો. એ પ્રમાણે આબશાલોમે ઇઝરાયેલના માણસોના હૃદય હરી લીધા. આબશાલોમ એક ઉસ્તાદ રાજકારણી છે, ખરું ને? ઘણા લોકો આજે મિત્ર પદ સ્થાનો પ્રાપ્ત કરવામાં આ યુક્તિનો ઉપયોગ કરે છે. આજે ઘણા ઉપદેશકો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેઓ ઉપદેશ કરી શકતા નથી કે શિક્ષણ આપી શકતા નથી, પરંતુ એ લોકો આમ જનતાની પીઠ જરૂર થાબડી શકે છે. કમનસીબે લોકોને એ જ બાબત ગમતી હોય છે. ઈશ્વરના વચનોમાંથી હું કહી શકું છું મિત્ર કે ખ્રિસ્ત વિરોધી વ્યક્તિ એ જ માર્ગે સત્તા સ્થાને આવશે. ખ્રિસ્ત વિરોધી વ્યક્તિ દુનિયાએ હજી જોઈ નથી એવી સર્વોચ્ચ પીઠ થાબડનાર વ્યક્તિ હશે. આબશાલોમ એક અચ્છો પીઠ થાબડનાર હતો.
દરવાજે ઊભો રહીને એ કહેતો હતો, અરે રે, જો હું ન્યાયાધીશ હોત તો કેટલું સારું, તો મિત્ર તમને જરૂર ન્યાય મળેત. આ પ્રકારના વિધાનથી લોકોના મનમાં શી અસર ઉપજે એ તમે કલ્પી શકો છો મિત્ર. આબશાલોમ જાણે કે એવું કહેતો હતો કે જો મને આ પદ ઉપર ચૂંટી કાઢો તો હું તમારી બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવી દઉં. હું વિદેશની અને દેશની બધી જ બાબતોની કાળજી લઈ શકું એમ છું. અલબત્ત આબશાલોમ એના પિતા દાઉદની વિરુદ્ધ બળવો કરવાની પેરવી કરી રહ્યો છે. દાઉદના પોતાના જ ઘરમાં ઊભો થયેલો આ બળવો એક ખતરનાક બાબત છે. 7 અને 8 કલમમાં લખ્યું છે કે 4 વર્ષ પછી એમ થયું કે આબશાલોમે રાજાને કહ્યું કે મેં યહોવા આગળ માનતા રાખી છે, તે ઉતારવા સારું કૃપા કરી મને હેબ્રોન જવા દે, કેમ કે તારો સેવક અરામના ગશૂરમાં રહેતો હતો ત્યારે મેં એવી માનતા રાખી હતી કે જો યહોવા મને નક્કી યરૂશાલેમમાં પાછો લાવશે તો હું યહોવાની આરાધના કરીશ. આબશાલોમની વિનંતી અસામાન્ય જણાય છે. એ કહે છે કે દક્ષિણમાં એ હેબ્રોન જવા માંગે છે, કારણ કે જ્યારે તે નાસી છૂટ્યો હતો ત્યારે તેણે એક માનતા લીધી હતી, અને એમ છતાં જ્યારે એ નાસી છૂટ્યો હતો ત્યારે ઉત્તર દિશામાં આવેલા અરામમાં રહ્યો હતો. અરામમાં. જો કે દાઉદ એ સામે પ્રશ્ન કરતો નથી. 9મી અને 10મી કલમ કહે છે કે રાજાએ તેને કહ્યું કે શાંતિએ જા, એટલે તે ઉઠીને હેબ્રોન ગયો. પણ આબશાલોમે ઇઝરાયેલના સગળા કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે તમે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત તમારે કહેવું કે હેબ્રોનમાં આબશાલોમ રાજા છે. તમને યાદ હશે મિત્ર કે દાઉદે રાજા તરીકે રાજ કરવાનો આરંભ હેબ્રોનમાંથી કર્યો હતો. હેબ્રોનમાં તે 7 વર્ષ સુધી યહૂદા ઉપર રાજા તરીકે રહ્યો હતો. દેખીતું છે કે આબશાલોમ હેબ્રોનમાં માનતા પૂરી કરવા ગયો નહોતો. એ તો ત્યાં બળવો શરૂ કરવા ગયો હતો દાઉદ રાજાની વિરુદ્ધ. 11મી કલમ શું કહે છે? નોતરેલા 200 માણસો યરૂશાલેમથી આબશાલોમ સાથે ગયા હતા. તેઓ ભોળપણમાં ગયા હતા અને તેઓ કંઈ જાણતા ન હતા. બીજા શબ્દોમાં આ લોકો આબશાલોમ સાથે ગયા, પણ એ લોકોને એ ખબર નહોતી કે બળવો રાજા દાઉદની સામે પોકરવાનો હતો. 12મી કલમ. આબશાલોમ યજ્ઞ કરતો હતો તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહીથોફેલ ગિલોનીને તેના નગરથી એટલે ગિલોહ નગરથી તેડાવ્યો, અને બંડ ભારે થયું, કેમ કે આબશાલોમના પક્ષમાં લોકો જાથું વધતા જતા હતા. આ બળવો ધીરે ધીરે ગતિ પકડતો ગયો. જૂજ સંખ્યામાંથી શરૂ કરીને આબશાલોમ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા. દાઉદનો મંત્રી અહીથોફેલ પણ એમાં ભાગીદાર બને છે. તમે જુઓ, દાઉદને કશી ખબર પડે એ પહેલા એની વિરુદ્ધનો બળવો સપાટી પર આવી જાય છે. 13 અને 14 કલમોમાં કહે છે, અને એક હલકારાએ દાઉદ પાસે આવીને કહ્યું કે ઇઝરાયેલના માણસોના હૃદય આબશાલોમની તરફ છે. દાઉદે પોતાના જે સેવકો યરૂશાલેમમાં તેની સાથે હતા તે સર્વને કહ્યું કે ઉઠો, આપણે નાસી જઈએ, નહીં તો આપણામાંનો કોઈ પણ આબશાલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખીને તે આપણને જલ્દી પકડી પાડે ને આપણા પર આફત લાવીને તરવારની ધારથી નગરનો સંહાર કરે. દાઉદ રાજા યરૂશાલેમમાંથી નાસી છૂટવાનો છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે દાઉદ શા માટે નાસી ગયો? એ યરૂશાલેમ શહેરને ચાહતો હતો. શા માટે એણે આ શહેરમાં સામનો કરવા રોકાયો નહીં? મને લાગે છે મિત્ર કે દાઉદ રાજા જાણતો હતો કે ઈશ્વર તેને તેના પાપ માટે શિક્ષા કરી રહ્યા હતા. 25 અને 26 કલમો જુઓ. અને રાજાએ સાદોકને કહ્યું કે દેવના કોષને પાછો નગરમાં લઈ જા. જો હું યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામીશ તો તે મને પાછો લાવશે ને આ કોષ તથા તેનું રહેઠાણ બંને મને ફરી દેખાશે. પણ જો તે એમ કહે કે હું તારા પર રાજી નથી, તો જો હું આ રહ્યો, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે. દાઉદ રાજા જાણતો હતો કે એના હકમાં શું બની રહ્યું છે. એને ખબર હતી કે ઈશ્વર તરફથી ન્યાય ચુકાદો આવી રહ્યો છે. 13મા અધ્યાયમાંથી મિત્ર તમને યાદ હશે જ કે આમ્મોને તામાર વિરુદ્ધ ગુનો કર્યો હતો. જે બન્યું હતું એનાથી દાઉદનું નાક કપાઈ ગયું હતું. એ ખતરનાક કૃત્ય યરૂશાલેમ બન્યું હતું. અને તમને એ પણ યાદ હશે મિત્ર કે ઉરિયા હિત્તી અને બાથશેબાના હકમાં દાઉદ રાજાએ યરૂશાલેમમાં જ એનું ઘોર પાપ કર્યું હતું. અને એટલે એ સમયે દાઉદ રાજા જાણતો હતો કે ઈશ્વર તેને શિક્ષા કરી રહ્યા છે, અને એટલા માટે એ યરૂશાલેમમાંથી નાસી જાય છે. જે શહેર એણે બાંધ્યું છે અને જે શહેરને એ ચાહતો હતો એને એ યુદ્ધ ભૂમિમાં ફેરવાઈ જતું જોવા ઈચ્છતો નહોતો. હવે 30મી કલમ જુઓ. દાઉદ રડતો રડતો જૈતુન પર્વતનો ઢોળાવ પર ચડ્યો. તેનું માથું ઢાંકેલું હતું ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકમાંના દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું ને તેઓ રડતા રડતા ઉપર ચડ્યા. દાઉદ રાજાને યરૂશાલેમ પર પ્રેમ હતો. દાઉદ આબશાલોમ સામે વેર જગાવવા માંગતો ન હોવાથી પણ એ યરૂશાલેમમાંથી નાસી છૂટે છે.
હવે આ પછીના અધ્યાયોમાં મિત્ર આપણે જોઈશું તો દાઉદ રાજાના હૃદયમાં પોતાના દીકરાનું જીવન બચાવવાની પ્રબળ ઈચ્છા હતી. પોતાના દીકરા અબશાલોમનું જીવન. હું માનું છું મિત્ર કે અન્ય કોઈ વ્યક્તિ કરતા દાઉદને અબશાલોમ ઉપર વધારે પ્રેમ હતો. યરૂશાલેમ નગર છોડવાને કારણે દાઉદનું જીવન મોટા ખતરામાં આવી પડે છે. પણ એના માટે આ કોઈ નવી બાબત નથી. દાઉદના માટે ઘણી બધી વખત એ મોટા ખતરાઓમાંથી પસાર થઈ ચૂક્યો છે. પોતાના જીવન કરતા દાઉદ માટે ઈશ્વર સાથેનો સંબંધ અને પોતાના દીકરા સાથેનો સંબંધ વધારે મહત્વનો છે. આ પાશ્ચાત ભૂમિકાને ધ્યાનમાં રાખીને જે બળવો આકાર લઈ રહ્યો છે મિત્ર, એ વિશે આપણે હવે વિચાર કરીએ. 19 અને 20 કલમો જુઓ. ત્યારે ઇત્તાઈ ગિત્તીએ રાજાએ કહ્યું કે અમારી સાથે તું પણ કેમ આવે છે? પાછો જા ને રાજા પાસે રહે, કેમ કે તું પરદેશી ને વળી સ્વદેશ વિયોગી છે. તારે પોતાને સ્થાને પાછો જા. વળી તું કાલે જ આવ્યો છે ને હું તો મન ફાવે ત્યાં જાઉં છું, તો શું હું તને આજે અમારી સાથે અહીં તહીં અથડાવું? તું પાછો જા ને તારા ભાઈઓને પાછા લઈ જા. દયા તથા સત્યતા તારી સાથે હોજો. ઇત્તાઈ ગિત્તી પલિસ્તી લોકોના દેશમાં આવેલ ગાથનો વતની હતો. હવે શક્ય છે કે એ પોતાના દેશમાં એક સેનાપતિ હશે, કારણ કે દાઉદ એને પાછળથી યોઆબ અને અબિશાય સાથે સહસેનાપતિ બનાવે છે. દાઉદ પ્રત્યે આ ઇત્તાઈ એટલો તો વફાદાર છે કે પોતાના સમગ્ર કુટુંબને લઈને એ દાઉદની સાથે રવાના થયો છે. 21 થી 23 કલમો જોશો. ઇત્તાઈએ રાજાને ઉત્તર આપ્યો કે જીવતા યહોવાના તથા મારા મુરબ્બી રાજાના જીવના સોગન કે જ્યાં જ્યાં મારો મુરબ્બી રાજા જશે ત્યાં મરવાનું હોય કે જીવવાનું હોય તો પણ તારો દાસ પણ નક્કી જશે. અને દાઉદે ઇત્તાઈને કહ્યું કે જા, પેલી પાર ઉતરી જા. તેથી ઇત્તાઈ ગિત્તી તેના સગળા માણસો તથા તેની સાથેના સગળા બાળકો પેલી પાર ઉતરી ગયા અને આખો દેશ પોક મૂકીને રડ્યો ને સગળા લોક પેલી પાર ગયા. રાજા પંડે પણ કિદ્રોન નાળું ઉતર્યો અને સગળા લોક રાજાના રાનના માર્ગ તરફ પેલી પાર ગયા. દાઉદની સાથે ઘણા બધા વફાદાર માણસો હતા. ઘણા જવાનો દાઉદ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દેવા તૈયાર હતા. 24 અને 25મી કલમમાં લખ્યું છે, અને જુઓ, સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ દેવના કરારનો કોષ ઊંચકીને આવ્યા અને તેઓએ દેવનો કોષ નીચે મૂક્યો ને સર્વ લોક નગરમાંથી નીકળી રહ્યા ત્યાં સુધી અબ્યાથાર ઉપર ગયો. અને રાજાએ સાદોકને કહ્યું કે દેવના કોષને પાછો નગરમાં લઈ જા. જો હું યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામીશ તો તે મને પાછો લાવશે ને આ કોષ તથા તેનું રહેઠાણ બંને મને ફરી દેખાડશે. દાઉદે ઈશ્વરનો કરાર કોષ યરૂશાલેમ પાછો મોકલી દીધો. આ દાઉદ રાજાને ખ્યાલ આવી ગયો હતો કે એના હકમાં જે કંઈ બની રહ્યું છે એ ઈશ્વરનો ન્યાય ચુકાદો છે. શહેર છોડીને તે જૈતુન પર્વત ઉપર રડતો રડતો ગયો. स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन प्रभु यीशु ना गुण गाओ. प्रेम
सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे એકત્રીસમી કલમ જોશો. કોઈએ દાઉદને કહ્યું કે અહીથોફેલ આબશાલોમ સાથેના બંડખોર લોકોમાં છે. દાઉદે કહ્યું, હે યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને તું મૂર્ખતામાં ફેરવી નાખજે. અહીથોફેલ દાઉદનો અત્યંત ચતુર મંત્રી હતો. જ્યારે તે આબશાલોમના પક્ષમાં ભળી ગયો ત્યારે દાઉદે પ્રાર્થના કરી કે અહીથોફેલ આબશાલોમને મૂર્ખતા ભરેલી સલાહ આપે, અને ઈશ્વરે આ પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. હવે અહીં એ બાબત નહોતો મિત્ર કે દાઉદે આબશાલોમ ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવે એવી પ્રાર્થના કરી નથી. ખેર, 32 અને 33 કલમ જોશો. પર્વતના શિખર પર જ્યાં દેવનું ભજન કરવામાં આવતું હતું ત્યાં દાઉદ આવ્યો. ત્યારે એમ થયું કે જુઓ, હુશાઈ આર્કી તેને મળવા આવ્યો. તેનો ડગલો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી. દાઉદે તેને કહ્યું કે જો તું મારી સાથે આવે તો તું મને ભારરૂપ થઈ પડે. હુશાઈ આર્કી વૃદ્ધ હતો અને એને વધારે સંભાળની જરૂર હતી. 34 થી 37 કલમોમાં લખ્યું છે, પણ જો તું નગરમાં પાછો જઈને આબશાલોમને કહે કે હે રાજા, હું તારો સેવક થઈ રહીશ, જેમ ગતકાળમાં હું તારા બાપનો સેવક હતો તેમ હવે હું તારો સેવક થઈશ, તો તું મારી ખાતર અહીથોફેલની સલાહ નિષ્ફળ કરી શકીશ. વળી શું સાદોક તથા અબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી એમ થશે કે જે વાતો રાજાના ઘરમાંથી તારા સાંભળવામાં આવે તે સર્વ તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે. જો ત્યાં તેઓના 2 દીકરા એટલે સાદોકનો દીકરો અહીમાઆસ ને અબ્યાથારનો દીકરો યોનાથાન તેઓની સાથે છે, અને જે કંઈ તમે સાંભળો તે તમે તેઓની મારફતે મને કહી મોકલજો. તેથી દાઉદનો મિત્ર હુશાઈ નગરમાં ગયો અને આબશાલોમ પણ યરુશાલેમમાં આવ્યો. હવે દાઉદ રાજાને જ્યારે ખબર પડી કે અહીથોફેલ આબશાલોમના પક્ષમાં પડી ગયો છે ત્યારે એણે હુશાઈ આર્કીને આબશાલોમ પાસે જવા માટે સમજાવી લીધો, જેથી એ ત્યાં જઈને દાઉદના ખતરનાક દુશ્મન અહીથોફેલની સલાહને નિષ્ફળ બનાવી શકે. હુશાઈ આર્કી દાઉદ રાજાનો મિત્ર હતો અને એના માટે જાસૂસી કરવા ગમે તેવો ખતરો સ્વીકારી લે એવો માણસ હતો એ. વારું, આપણે આગળ વધીએ. હવે 16મા અધ્યાયમાં જઈએ. 1 અને 2 કલમ જોઈએ. દાઉદ પર્વતના શિખરની પેલે મેર થોડેક ગયો એટલે જુઓ, મફીબોશેથનો ચાકર સીબા તેને મળ્યો. તે પોતાની સાથે જીન બાંધેલા 2 ગધેડા લાવ્યો હતો. તેના પર 200 રોટલી, સૂકી દ્રાક્ષોની 100 લૂમ, ઉનાળામાં 100 ફળ તથા દ્રાક્ષ રસની 1 કુંડી લાદેલા હતા. રાજાએ સીબાને પૂછ્યું કે આ સગડાવાના તું શા માટે લાવ્યો છે? સીબાએ કહ્યું કે ગધેડા રાજાના કુટુંબના માણસોને સવારી કરવા સારું, રોટલી તથા ઉનાળાના ફળ જવાનોને ખાવા, અને દ્રાક્ષરસ રાનમાં જે નિર્ગત થઈ જાય તેઓને પીવા સારું છે. હવે તમને યાદ હશે મિત્ર કે મફીબોશેથ એ યોનાથાનનો લંગડો દીકરો હતો. યોનાથાન પ્રત્યે દાઉદના મહાન પ્રેમને કારણે દાઉદ મફીબોશેથની કાળજી લેતો હતો. હવે આ મફીબોશેથનો નોકર સીબા એવું વિચારે છે કે દાઉદના ઘરના આંતરિક વિખવાદથી કદાચ શાઉલના દીકરા મફીબોશેથને રાજગાદી મળી જાય. પોતાની કાલ્પનિક વાર્તા કહીને સીબા એવી આશા રાખતો હતો કે મફીબોશેથની મિલકતમાંથી તેને કોઈ હિસ્સો મળી જાય. હકીકતોની ચકાસણી કરવાની દાઉદ પાસે તો કોઈ તક જ હતી નહીં, અને એના કારણે દાઉદ મફીબોશેથની મિલકત સીબાને નામે કરી દે છે. તમે જુઓ 16મો અધ્યાય 5 થી 8 કલમ. દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો ત્યારે જુઓ, શિમઈ નામનો એક માણસ જે ગેરાનો દીકરો હતો ને જે સાઉલના સગામાનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ દેતો બહાર આવ્યો. તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા, અને સર્વ માણસો તથા સર્વ યોદ્ધા તેને જમણે તથા ડાબે પડખે હતા. શિમઈએ શાપ દેતા આમ કહ્યું કે હે ખૂની તથા બલિયાલના માણસ, જતો રે.
શાઉલ કે જેને ઠેકાણે તે રાજ કર્યું છે તેના કુટુંબના સગળા રક્તનો બદલો યહોવાએ તારા પર વાળ્યો છે અને યહોવાએ તારા દીકરા આબશાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે અને જો તું તારી પોતાની દુષ્ટતામાં સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે. શિમઈએ દાઉદ રાજાને જે કહ્યું એમાં થોડુંક સત્ય હતું. દાઉદ લોહિયાળ હતો અને એના પર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી રહ્યો હતો. હવે 9મી કલમ જુઓ. ત્યારે સરુયાહના દીકરા અબીશાએ રાજાને કહ્યું કે આ મુએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ દે? કૃપા કરી મને જવા દે કે હું તેનું માથું કાપી નાખું. દાઉદનું જબાન નામે અબીશાએ શિમઈની જબાન બંધ કરી દે છે. શિમએ જે કહ્યું એ પ્રત્યે દાઉદનો પ્રત્યાઘાત તમે હવે જુઓ. 10 અને 11 કલમ. રાજાએ કહ્યું કે હે સરુયાહના દીકરાઓ, મારીને તમારે શું લેવા દેવા છે? તે ભલે શાપ દેતો, અને યહોવાએ તેને કહ્યું છે કે દાઉદને શાપ દે, તો એવું કોણ કહી શકે કે તે એમ કર્યું છે? દાઉદે અબીશાયને તથા પોતાના સગળા ચાકરોને કહ્યું કે જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માંગે છે, તો આ બિન્યામીની એ પ્રમાણે કરે એ કેટલું વિશેષ સંભવિત છે. એને રહેવા દો, એ ભલે શાપ દે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે. દાઉદ રાજા જાણે કે એમ કહે છે કે આ માણસ મને શાપ દે છે, એનો મને કંઈ વાંધો નથી. મારે એનું વેર વાળવું નથી. મારા હકમાં જે બની રહ્યું છે એ તો ઈશ્વરનો ન્યાય ચુકાદો છે. મને જેનાથી દુઃખ થાય છે એ તો એ કે મારી વિરુદ્ધ બળવો પોકારનાર મારો પોતાનો જ દીકરો આબશાલોમ છે. હવે 15 થી 17 કલમો જુઓ. આબશાલોમ તથા ઇઝરાયેલના સઘળા લોકો યરૂશાલેમ આવ્યા. અહીથોફેલ પણ તેની સાથે હતો. અને દાઉદનો મિત્ર હુશાઈ આર્કી આબશાલોમ પાસે આવ્યો. ત્યારે એમ થયું કે હુશાએ આબશાલોમને કહ્યું કે રાજા ઘણું જીવો. એથી આબશાલોમે હુશાઈને કહ્યું કે શું તું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી જ કે તારા મિત્રની સાથે તું કેમ ન ગયો? આબશાલોમને આશ્ચર્ય થાય છે કે પોતાના પિતા દાઉદનો આ પાકો મિત્ર દાઉદ સાથે કેમ નાસી છૂટ્યો નથી. 18 અને 19 કલમો જુઓ. હુશાએ આબશાલોમને કહ્યું કે એમ નહીં, પણ જેને યહોવાહે આ લોકોએ તથા ઇઝરાયેલના સર્વ માણસોએ પસંદ કર્યો એનો જ હું થઈશ, ને તેની જ કુમકે હું રહીશ. વળી મારે કોની ચાકરી કરવી જોઈએ? શું મારે તેના દીકરાની હજુરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા બાપની હજુરમાં સેવા કરી છે તેમ તારી હજુરમાં પણ હું કરીશ. હુશાઈ એવું કહે છે કે ઈશ્વર અને લોકો જેને પસંદ કરશે તેને હું વફાદાર રહીશ. જો કે હકીકતમાં તો એ છુપી રીતે દાઉદનો જાસૂસ છે. 20 થી 22 કલમોમાં લખ્યું છે. પછી આબશાલોમે અહીથોફેલને કહ્યું કે હવે આપણે શું કરવું એ વિશે તારી સલાહ. અહીથોફેલે આબશાલોમને કહ્યું કે તારા બાપે ઘર સાચવવા સારું જે ઉપપત્નીઓને મૂકેલી છે તેઓની પાસે જઈને તેમની આબરૂ લે, અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તારો બાપ તને ધિક્કારે છે, ત્યારે જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે. માટે તેઓએ આબશાલોમને સારું ઘરના ધાબા પર તંબુ તાણ્યો, અને સર્વ ઇઝરાયલના દેખતા આબશાલોમ પોતાના બાપની ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો. કેટલી ભયંકર બાબત છે. આબશાલોમને આ અહીથોફેલ કેટલી શરમજનક અને જુગુપ્સા પ્રેરક બાબત કરવાની સલાહ આપે છે. પરંતુ ઇઝરાયેલમાં એવા કૃત્યનો કોઈ ખાસ અર્થ હતો. આબશાલોમના કૃત્યથી એ જાહેર થતું હતું કે દાઉદના અધિકારનો હવે અંત આવ્યો છે, અને દાઉદનું જે કંઈ હતું એ હવે આબશાલોમનું થઈ ગયું છે. 23મી કલમ જુઓ. એ સમયમાં અહીથોફેલ જે સલાહ આપતો તે દેવવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય એવી જ ગણાતી હતી. દાઉદ તેમજ આબશાલોમ એ બંનેની નજરમાં અહીથોફેલની સઘળી સલાહ એવી જ હતી. કોઈ પણ જાતના પ્રશ્ન વગર અહીથોફેલની વાત માની લેવામાં આવી. આબશાલોમે જે કૃત્ય કર્યું તે ઈશ્વરે દાઉદને જે કહ્યું હતું એની પરિપૂર્ણતા રૂપ હતું. તમે મિત્ર શમૂએલના બીજા પુસ્તકના 12મા અધ્યાયની 11 અને 12 કલમો જુઓ. ઈશ્વરે દાઉદને જે કહ્યું હતું તે નોંધવામાં આવ્યું છે. અહીં લખવામાં આવ્યું છે, યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતા તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે. કેમ કે તે જે કાર્ય કર્યું છે એ ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયેલના દેખતા તથા સૂર્યના દેખતા કરીશ. ફરીથી દાઉદ રાજા ગુફાઓમાં અને જંગલોમાં રજડતો થઈ ગયો. મિત્ર, હવે એ શું કરશે? આબશાલોમ દાઉદ રાજાના લશ્કર ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરશે. દાઉદ જો કે યુદ્ધ કળામાં પ્રવીણ છે અને જાણે છે કે યુદ્ધ કઈ રીતે કરવું. પોતાના પિતા દાઉદ રાજા ઉપર હુમલો કરવાનું આબશાલોમ ખતરનાક પગલું ભરે છે. પણ દુઃખદ બાબત એ છે મિત્ર કે દાઉદ પોતાના દીકરાને ચાહે છે અને તેને બચાવવા માંગે છે. દાઉદ માટે આ દિવસો બહુ ભારે મુશ્કેલી ભર્યા દિવસો હતા. જો કે દાઉદ એની વિરુદ્ધ કચકચ કરતો નથી કે રડ્યા કરતો નથી. દાઉદ એવું કહે છે કે જ્યાં સુધી ઈશ્વર સાથે મારું હૃદય સીધું છે ત્યાં સુધી મારી ઉપર આવી પડનાર સર્વ બોજ હું સહન કરીશ. દાઉદ એક મહાન માણસ હતો. હા, મહાન માણસ હતો મિત્ર.
દાઉદે ખોફનાક પાપ કર્યું હતું, પરંતુ એમ છતાં ઈશ્વર સાથે એણે પોતાનું હૃદય સીધું કર્યું હતું. આપણા જીવનોમાં પણ મિત્ર ઉણપો તો હોય છે, નિષ્ફળતાઓ હોય છે, પાપ હોય છે, પરંતુ એના કારણે ઈશ્વર આપણને ત્યજી દેવા માંગતા નથી, વિસરી જવા માંગતા નથી. અને એ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. પ્રત્યેક પળ ઈશ્વર આપણા માટે ઉપલબ્ધ હોય છે. કદાચ આપણે પાપ કર્યું હોય, આપણા જીવનમાં કોઈ નિષ્ફળતા આવી હોય, તો પણ ઈશ્વર આપણી રાહ જોયા કરે છે કે ક્યારે આપણે ઈશ્વર પાસે દોડી જઈએ અને ઈશ્વર પાસે આપણા પાપોની માફી માંગીએ, આપણી નિષ્ફળતા કબૂલ કરીએ, અને તરત જ ઈશ્વર સાચા હૃદયથી કરેલા પશ્ચાતાપને માન્ય કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે વેવડેવેલા એમના પવિત્ર રક્તને કારણે આપણને ક્ષમા આપે છે. અને એટલે જ મિત્ર, જ્યારે પણ પાપ થઈ જાય, જ્યારે પણ કોઈ નિષ્ફળતા આવી જાય જીવનમાં, તો તરત જ એનું ભાન થતા ઈશ્વર પાસે દોડી જઈને એ કબૂલ કરી એની માફી માગવા હંમેશા આપણે તૈયાર રહેવું જોઈએ. એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, કોઈનો સગો દીકરો જ તેનો દુશ્મન બની ગયો હોય એવા સમાચાર બહુ ઓછા સાંભળવા મળે છે. ખરું ને મિત્રો? અધિકાર કે માલ મિલકત માટે ભાઈઓ એકબીજા સાથે ઝઘડો કરે છે. આજે આપણે જોયું કે દાઉદ રાજાનો પોતાનો પુત્ર તેમના રાજ્ય સામે બંડ પોકારીને પોતે રાજા બની જાય છે. આપણા જીવનોમાં ઘણી બધી વાર આવી સમસ્યાઓ આવા કારણોને લીધે જ હોય છે. કડવાશ, વેરભાવ, સંવાદિતાની ઉણપ, આ બધી સમસ્યાઓ આપણી ભૂલોનું પરિણામ છે. દાઉદ રાજાને ખ્યાલ આવી ગયો હતો કે તેની આ બધી સમસ્યાઓ ઈશ્વરના ન્યાયાસનને કારણે છે. તો ચાલો આપણે આપણી ભૂલોને સ્વીકારીએ અને ઈશ્વરના ન્યાયાસનને સ્વીકારીએ, જેથી ઈશ્વર આપણા પર દયા કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારી ભૂલોનું પ્રાયશ્ચિત કરીએ, અમારી ભૂલોને અમે કબૂલી લઈએ. પવિત્ર દેવ, તમે અમારી ભૂલોને માફ કરો. તમે તમારી કૃપામાં અમને રાખો. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપા હેઠળ રાખો, જેથી કરીને દેવ એમનું જીવન તમારી યોજનામાં આશીર્વાદિત બને. પવિત્ર પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજનું પ્રસારણ આપને ગમ્યું હોય તો અમને એક ફોન અવશ્ય કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે અને પ્રાર્થના પણ કરશે. ઈશ્વર આપને મદદ કરો, એ જ આશા અને પ્રાર્થના છે. ઈશ્વર આપની સાથે રહો. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે તામાર. આજનો પ્રશ્ન છે, દાઉદને કોણે શાપ આપ્યો? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.